સગુણા બેલાના ચોથા મંગળ વર્તાના ચોથા મંગળ કન્યાના દાન જે કાંઈ દાન આવે ચોથા મંગળ કન્યા રૂપી દાન છે. આપણે પ્રતાપ સંઘને જઈને કયો વેલડામાં બેસે થોડી વારમાં સગુણા બેન માવતરની રજા લઈને સાસરે વિદાય લે. ગોર મહારાજને પણ વિનંતી કરીએ તમે પણ જઈને કંઈક આહાર અલ્પાહાર કરી લ્યો. હા, શામભાઈ સારોલા 101 રૂપિયો, પ્રવીણભાઈ ઈશ્વરભાઈ અમારે દિનેશભાઈના હાળા ઘણા ને બોલાયા લાગે હો તે મને ખબર ભૂલ્યા બોલાયા એવા પ્રવીણભાઈ ઈશ્વરભાઈ એના તરફથી 101 રૂપિયો, અમારા દિનેશભાઈના ભાણીબા એવા ધ્રુવીબેન એના તરફથી પણ 100 રૂપિયા. હમણાં હું કરી દો ભાઈ બસ 2 મિનિટ. વિનુભાઈ જે ભાણુભા છે એના તરફથી પણ 100 રૂપિયા. નરેશભાઈ બારૈયા ગામ પાટણા એના તરફથી 100 રૂપિયા. યોગેશભાઈ તરફથી 60 રૂપિયા. રાજેશભાઈ જે પ્રધાનજીનું પાત્ર લીધું છે એના તરફથી 101 રૂપિયો. વીરસંગભાઈ તળસીભાઈ ગામ આકડિયા એવા વીરસંગભાઈ તળસીભાઈ ગામ આકડિયા એના તરફથી 510 રૂપિયા મિત્રો રામ ભરોસે આવે છે. સૂર્યાભાઈ ભીણભીડિયા એના તરફથી 50 રૂપિયા. સતીશભાઈ મહેશભાઈ સારોલા એના તરફથી 100 રૂપિયા. અને નાની નાની બાળાઓ હે જેને ખબર નથી પડતી શેના માટે દાન, છતાં પણ એને એમ થયું કે આવું દાન કંઈક દેવાઈ રહ્યું છે હે. અને નાની દીકરીઓ છે ને બને ત્યાં સુધી દીકરીઓ દાન કરતી હોય વધારે. કારણ જ્યારે જ્યારે આ દેશની માલપા, જ્યારે જ્યારે આપણા દેશમાં આપણા આ હિન્દુસ્તાનની માલપા જ્યારે જ્યારે પણ આપણે ભી પડી, સંકટ પડી, જ્યારે પણ આપણે જરૂર પડી ને ત્યારે વારે આવી હોય તો કોઈ દેવી શક્તિ જ આવી છે મારો બાપ હે. પછી ચારણની દીકરી હોય તો ભલે, આયરની દીકરી હોય તો ભલે, કોઈ ક્ષત્રિયના લોહીનું કુળ હોય તો ભલે, કોઈ બીજા સમાજની, પણ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે દેવી શક્તિ જ આવી છે. અને એમાં નાની નાની દીકરીઓ કેસર, દિવ્યા અને નૈના આ ત્રણેય દીકરીઓ તરફથી 10 રૂપિયા રામ ભરોસે આવે મારો બાપ હે. અને દીકરીઓ તો છે ને
આ દીકરીઓ માટે થઈ, આપણી બેન માટે થઈને, આપણી માતાઓ માટે, આપણી દીકરીઓ માટે થઈને દેવા વાળાએ તો એના બાપુ માથા દઈ દીધા. અને આજની તારીખમાં દીકરીઓ હજી કહીએ છે, અને એમાંય પણ આપણે જે દીકરીઓ નાની નાની દેદો કૂટવા જાય, શેના માટે? કે જ્યારે આપણે હિન્દુની દીકરીઓને બધીને ભેગી કરી અને એક રથની માલપા, એક વાહનની માલપા બધીને પૂરી, અને જાતે એના બલિદાન દેવા માટે, એના બીજા રાજ્યની માલપા પોતાની વધુ બનાવવા માટે, પોતાની કરવા માટે થઈ, અને જ્યારે આપણે હિન્દુની દીકરીઓને પકડીને લઈ જતા હતા, અને તેથી એને અવાજ કર્યો, તેથી એને છોડાવનારો, તેથી દીકરીઓને કોઈ બચાવનારું નહોતું. અને તેથી દીકરીઓની પડખેથી, વેલડામાંથી પડખે એક જુવાન, હજી એના મૂછુના દોરા નહોતા ફૂટ્યા, હે, અને પોતાની રણસિંગા હાથમાં તલવાર, અને પોતાની ઘોડી ઉપર ઘોડીને ચાર પગે રમાડતો 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 હાલો જાય. વેલડાની બાજુમાંથી જુવાનને નીકળવું, અને વેલડામાંથી એક દીકરીનો અવાજ આવ્યો કે કોક હિન્દુનો દીકરો લાગે તો જ ઘોડીને આવી રીતનો રમાડતો હોય, હે. અને તેથી હિન્દુની દીકરીઓએ ઈ રથમાંથી, ઈ વેલડામાંથી તેદીને અવાજ કર્યો, શું કીધું હશે અત્યારે દેને, હે. બે કડી કદાચ સાંભળવી તો આપણા હાથના રૂવાડા ઉભા થઈ જાય એવી કડી, પણ તેથી હિન્દુની દીકરી શું બોલી છે? કેસરિયા અમે હિન્દુની દીકરી રે, અમે હિન્દુ દીકરી રે, હે દીપાવો દીપાવો તમે, દીપાવો તમે, ધનની કેરા ને દૂધ કેસરિયા અમે હિન્દુની દીકરી રે, દીપાયા લેવા જનની કેરા દૂધ એ ઘરિયા કેસરિયા ધન ધનોની આપની રે, કેસરિયા ધન ધનોની આપની રે. હિન્દુની દીકરીનો અવાજ એના કાને પડ્યો, અને પોતાની ઘોડીને આમ કરતી આમ પાછી વાળે, અને અવાજ કર્યો. એ અવાજ કરીને એક સુરવીર મરદે તેથી હિન્દુની એ જેટલી દીકરીઓ હતી ને બધાને આ કેદમાંથી આઝાદ કરાવી, અને તેથી એ જુવાન છે ને એને આ કામ આવી ગયો તો, જેનું નામ હતું દેદલમલ. દીકરી કહું
આજ દીકરી કૌને લાગી આજ તમે રે જવાના જીવના ચરણે રે તમે એક વાના શિવના અને પતિમાં કોનો દયાદાર પિતા મારા રે તમે રે જવાના જીવના ચરણે રે અજમીના રે તોરણનો મારો માંડવો રે અને જવતર અમારો નહીં કોઈ પિતા મારા રે લીલા રે તોરણનો મારો માંડવો રે કહું ને માતાજી સાંભળો ને અને કરો મારા દિલની વાત માતા મારા રે ભિખારી કહું ને માતાજી સાંભળો ને નાને તે બનાવ્યા મને સાસ રે રે માં અને વણાવ્યા પિંગલ ઘાટની માં
આજ પાયા રે વજાની આમેયા બેનડી રે માં અને નયામાં મણી ગાયો રે માતા મારા રે પાયા રે વજાની ઉદયા બેનડી રે માં અરે બેટા તું શા માટે રુદન કરી રહીશું? તને દેવામાં તો કાંઈ ખામી નથી રહેવા દીધી. પછી રાજા હોય કે રંગ હોય, દીકરી તો બેટા સાસરે શોભે. માટે ડાયા થઈને બેટા સાસરે સીધા હો. અરે બેટા તું શા માટે વિલાપ કરે? મેં તને દેવામાં કાંઈ બાકી નથી રાખ્યું, પણ તારી એક જ વાતનું દુઃખ છે કે તારે મારી ગાયો વીર નથી. ભગવાન પાસે તું પ્રાર્થના કરજે, ભગવાન બધી મનોકામના તારી પૂરી કરશે. તારા બાપ તરફથી જે કાંઈ બે શિખામણના શબ્દ કહું એ આ તારા પાલવના શેડે બાંધી જાજે, એનું જતન કરજે મારા દીકરા. છોડીને સાસરે જાજો મારા બા. એની ઉજળી દાદાજી બેટા જંગલો કરજો બેટા તું શા માટે વિલાપ કરે? હું પઢિયાર દાદાને ભલામણ કરું છું, તારી સાસુ જેઠાણી નણંદ કોઈ તને મેણા નહીં બોલે. એ પઢિયાર રાજા, મારી દીકરીને કોઈ તમે મેણા ન બોલતા.
રાજન તમારી દીકરીને પણ કોઈ મેળા નહીં બોલે પણ મને એક વાતની જાણ નથી કે તમારે પુત્ર કેટલા છે. અરે મહારાજા મારે એકય પુત્ર નથી. અરે શું વાત કરો છો? હા મહારાજા મારે એકય પુત્ર નથી. મારે એકય પુત્ર નથી. આ વાતની તમે મને પહેલા જાણ કરી હોત તો મારા પુત્રનું વ્યવસાય કદાપી તમારી દીકરી સાથે ના કરે. હું કહું એ પણ તમે સાંભળી લ્યો. જ્યાં સુધી તમારા ઘરે પુત્રનું પારણું ના બંધાય ત્યાં સુધી મારા પિંગળગઢના ઝાડ કે પાદર જોતા પણ નહીં. બધાજી તું પણ સાંભળી લે. તું પણ ત્યાં લગી પિંગળગઢના પાદરા ન જવાના જતા સાંભળા. આવી રીતે પગયા રાજા અજમલ રાજાને કરવા વ્યાર બોલી ગામ લઈ પિંગળગઢ તરફ ગયા છે પણ સગુણા બેન ના માતા પાસે દાયદો માંગવા જાય. સગુણા બેન તેથી માતા પાસે હું માગે છે ને અજમલ રાજા અને માતાજી તેથી સગુણા બેન ને કેવી શિખામણ આપી ને સાસરે વાવ છે ત્યારે સગુણા બેન ના માતા પાસે હું માગે છે. આંબાલિયાની ડાળા
માં ભગવતી ભેળિયાવાળી માં ખોડિયાર અને દશામાના બંને માતાજીઓનો સન્માન થઈ રહેલા હોય ત્યારે એક હિન્દુના દીકરા તરીકે હિન્દુની દીકરીઓ તરીકે આપણો એટલો બોલે છે ભાવ કે આપણે તાળી પાડવીને એમનો જય જયકાર કરવો પડે મારા વાળા. હાલો પહેલા દશામાનું જ્યારે થઈ રહ્યું સ્વાગત. હારો રામદેવજી મહારાજને પણ જય બોલાવતા. બોલો ખોડિયાર માતની સિદ્ધ રામદેવજી મહારાજની જય. હા, બાપુને પણ પહેરામણી કરતા હોય જ્યારે દિનેશભાઈ એમના પરિવાર તરફથી ત્યારે આપણે સિદ્ધ રામદેવજી મહારાજનો પણ જય જયકાર બોલાવીએ પણ કયો રામદેવજી મહારાજની માં ભગવતી ખોડિયાર માં ભગવતી દશામાં અને 12 બીજના ધણીને કહીએ કે એવા આશીર્વાદ આપો અને એવો આ પરિવાર ઉપર આ ઘર ઉપર તમે આશીષ આપતા જાઓ કે ઉની આ જિંદગીની માલપા નો આવે મારો બાપ. હે એ પુરાણી બાઈ સુંદારી એ જીવતા કરના સુંદારી એ પતરોટ વાળા સુંદારી એ પુરાણી બાઈ સુંદારી ઉલકે વાળા સુંદારી ઘણા ટાઈમથી પૂંજા નથી કરી તો પૂંજા કરવા બેસી રખડતો આથડતો હાલ્યો ક્યાંય શંકર ભગવાનનું મંદિર જોવા મળ્યું નથી. સામે એક ઝાડ દેખાય છે, ઝાડ માટે ધજા ફરવું કે છે તો તેની નીચે જરૂર દેવળ છે. દેવળ છે તો ત્યાં પૂજારી ભાઈ છે. લાય પૂજારી ભાઈને તેને પૂછી દઉં. હે પૂજારી બાપુ, क्या है भगवत? આ મંદિર શાનું છે? अरे भगवत ये पत्थर का मंदिर है. પથ્થર નું તો બરોબર, એની અંદર મૂર્તિ શેની છે? अच्छा तुम भगत पूछते हो बापू तुम किसकी पूजा આ करते શિવા हो? પૂજા કોની કરો છો? शिव शंकर भगवान की पूजा करते તો हैं મારે भगत. શંકર ભગવાનનું તપ કરવું છે. अच्छा હા હા, तुम भगत स्नान करके आयो સ્નાન નથી કર્યો. જળ બતાવો તો સ્નાન કરતો હોઉં. तो सामने गंगा बहती है, इसके अंदर स्नान करे आओ ने पूजा में बैठ जाओ. બહુ સારું. એવી ખાવે ગંગા એ માતા કરે રજમજા તમે ધીરે હાલો ને ગંગા મૈયા એ માતા કરે રજમજા. અરે પૂજારી બાપુ, સ્નાન તો હું કર્યો. करके आए भगत. હા હા, आओ मेरे साथ आसन पर बैठ जाओ. બહુ સારું. અજમલ રાજા જેથી ભોળાનાથનું તપ કરવા ગયા તેથી રામદેવ શાસ્ત્રની માલપા એવું લખ્યું છે 21 દિવસ એક પગે ઊભા રહી અને અજમલ રાજાએ હૈયાના ભાવથી તેથી ભોળાનાથને યાદ કર્યા. પણ કેવી રીતના યાદ કર્યા છે?
શંભો શરણે પડી માગો ગડી રે ગડી આવી રીતે અજમલ રાજા જંગલની માલપા તપ કરે છે અને આ બાજુ દેવલોકની માલપા ઇન્દ્ર રાજાનું ઇન્દ્રાસન ડોલવા માંડ્યું. હે કોઈ માતાજી ભગવતી કોઈ દેવને હૈયાના ભાવથી યાદ કરો જો એના સિંહાસન નો ડોલાવી દે તો એને ભક્તિ નો કહેવાય. ઇન્દ્ર રાજાનું ઇન્દ્રાસન ડોલવા માંડ્યું અને ઇન્દ્ર રાજાને બીક લાગી કે મારું દીકરું મારી પાસે કોઈ લઈ જાય છે. અને તેથી ઇન્દ્રાસન ઉપર બેહીને થેકતા પોતાને બીક લાગી એટલે મેં આપથી આ ફાફા મારવા કેવા નરસિંહા વાગે સોતા દાગે ભીડ પડે તાર કાયર ભાગે દગ દગતી ધરતી ફોટો ફરતી વિનાશ કરતી સહેજ વાળે મર્દોને આગે ધોન ના મર્દો ના કામ મેદાને મરવા સરોવરવા મરદ કછો મલા કંડરે જે મરદ કછો મલા કંડરે જે મરદ કછો મલા રામ કરે
હજારો વર્ષની તપ કરતા હતા, છતાં પણ મારા સિંહાસનને કાંઈ પણ નતું થતું. અત્યારે કયો કાળા માથાનો માનવી જાગ્યો છે કે 12 દિવસની અંદર હું મારા સિંહાસન માથે બેસી પણ નથી શકતો. વૈકુંઠની અંદર સૌદેવે મને ઇન્દ્રજાળ સોંપેલ અને એ વખતે મને કીધું હતું, ઇન્દ્રદેવ, ત્યારે પણ તમને સંકટ પડે, વિપદ પડે, તમને યાદ કરજો. દેવની સભા દેવોને મારા દુઃખની વાત કરું. પણ આપણીથી મોટા હોય ને એને આપણને સંકટ પડે ત્યારે જ યાદ કરવી છે, હે? અને સંકટ પડે તારે જ યાદ કરો. બાકી રો બોલાવે બે હેટા લાય અને ઈ બ્રહ્માને બોલાવે, પણ કેવી રીતના તે દેને બોલાય છે એ બમ્મા 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 પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા હતા, છતાં પણ મારા સિંહાસનને કાંઈ પણ નતું થતું. અત્યારે એવો કયો કાળા માથાનો માનવી જાગ્યો છે કે 12 દિવસની અંદર હું મારા સિંહાસન માથે બેસી પણ નથી શકતો. આ વિશે જાણતા તો તમે મને જલ્દી બતાવો. આ વિશે હું કાંઈ પણ નથી જાણતો, પણ મારથી મોટા બ્રહ્મા વિષ્ણુ દેવ છે. તમને યાદ આપને ઇન્દ્રદેવ બોલાવે. અરે હા ઇન્દ્રદેવ, અત્યારે આ તમારી ઇન્દ્રપુરીમાં મને બોલાવવાનું કઈ કારણ? વિષ્ણુ ભગવાન, તમને પણ બોલાવવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા હતા, છતાં પણ મારા સિંહાસનને કાંઈ પણ નતું થતું. અત્યારે કયો કાળા માથાનો માનવી જાગ્યો કે 12 દિવસની અંદર હું મારા સિંહાસન માથે બેસી પણ નથી શકતો. આ વિશે જાણતા તો તમે મને જલ્દી બતાવો. અરે નહીં ઇન્દ્રદેવ, આ વિશે હું કંઈ પણ નહીં જાણતો, પણ માથી મોટા ભોળાનાથ છે તે જરૂર જાણતો. તમને યાદ કરીને હર હર મહાદેવ હર હા બોટા ના
અરે આ વિષ્ણુ ભગવાન અત્યારે મને બોલાવવાનું કઈ કારણ? આપને બ્રહ્માદેવ બોલાવો. અરે હા બ્રહ્માદેવ, અત્યારે મને બોલાવવાનું કઈ કારણ? આપને ઇન્દ્રદેવ બોલાવે. અરે હા ઇન્દ્રદેવ, અત્યારે તમારી ઇન્દ્રપુરીની માલપા મને બોલાવવાનું કઈ કારણ તો હશે ને? તમને પણ બોલાવવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા હતા, છતાં પણ મારા સિંહાસનને કાંઈ પણ નતું થતું. અત્યારે કયો કાળામાથાનો માનવી જાગ્યો છે કે 12 દિવસની અંદર હું મારા સિંહાસન માંથી બેસી પણ નથી શકતો. આ વિશે જાણતા હોય તો તમે મને જલ્દી બતાવો. અરે હા ઇન્દ્રદેવ, આ વિશે પણ હું બધું જાણું છું. એ તો મારો લાડીલો ને પ્રેમી ભક્ત છે. એ કોઈ તમારા સિંહાસન કે તમારા શાસન માટે તપ નથી કરતો. એ તો એક પુત્રની આશાએ તપ કરે છે. તમે સર્વ દેવો તમારા સ્થાને જઈને બિરાજમાન થાવ. હું સપનારૂપી દર્શન આપીને તમારી પાછળ પાછળ આવું છું. પાર્વતી કઈ ચાલા કૈલા
પંડ્યા પાડવા પિતા નહીં રે જમલ તમે દ્વારકામાં જાઓ ઓ જીવે જમલ તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ દુખના ભાર છે દાદા જમા તમે દ્વારકા હા રાજા અજમલ, તમે મારી મમતા મેકીને દ્વારકાની માલપા જાઓ. દ્વારકાનો નાથ રાજા રણછોડ એ તમારા જરૂર દુખડા ભાંગશે, પરન આ શંકર કોઈ દી કોઈનો પુત્ર થયો નથી અને માટે શંકર કોઈ દી કોઈનો પુત્ર થશે પણ નહીં. માટે રાજા અજમલ તમે દ્વારકામાં જાઓ. લાય અત્યારે મધરાતે સૂતો હતો. શંકર ભગવાને મને સપનામાં કીધું કે અજમલ રાજા તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. આવું મને સપનું આવ્યું છે. તો લાય પૂજારી ભાઈને પૂછી જોઉં સપનું હાચું છે કે ખોટું. હે પૂજારી બાપુ, હે ભગત, મને કાજ મધરાતે સપનું આવ્યું છે, હાચું છે કે ખોટું? અરે ભગત આવું સપનું સાચું ન હોય. મારે 360 વર્ષ થયા, આ કાળા વૈયા ગયા, સફેદ આવી ગયા. તમારે ભલે અહીંયા 360 વર્ષ થયા હોય, પણ તમારી માળામાં જોઈજો, સમાધિમાં જોઈજો. એમ? હા હા. ઓમ નમઃ શિવાય. અટપારો ટટપારો તરી પછી બીજાનો વારો. એટલે આ ભગત સાચું છે સપનું. સપનું હાચું છે ને? તો હા હા. સાચું જોયું આજ. એમ? એવી ભોળાનાથને પ્રસન્ન કરીને રાજા અજમલ પાછા પોતાના પોકરણગઢની માલ પાસે જાય અને આ બાજુ માતા મિનલદે રાજા અજમલની વાટ જોતા હોય અને માતા મિનલદે જેથી દાસીને જઈને એમ કે હજી તારા મહારાજા ગયા કાંઈ સમાચાર નથી. અને દાસી એમ કહેતી હોય કે અરે માતાજી મહારાજા તો આવતા જણાય. અને તેથી મહારાજાના મોઢા પર હરખ જોઈને માતાજી પૂછે, પણ શું પૂછે? હા સતી, હું શિવના શરણે ગયો છું. શંકર ભગવાને મને સપનામાં કીધું કે અજમલ રાજા તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. સતી તમારી પાસે આજ્ઞા લેવા આવ્યો છો દ્વારકા જવાની. તમે મને રજા આપો. હા સ્વામિનાથ, હા બોલો સતી. તમારે દ્વારકા જાવ હોય તો પણ મારી કોઈ ના નથી. હા હા. પણ દ્વારકા ખાલી હાથે ન જવાય. હા સતી, પ્રસાદી બનાવો તો તમે સાથે રહેજો. બહુ સારું.
આજે શ્વાસેર ઘીના લાડુ બનાવી આપ્યા છે. પ્રભુને જમાડી પછી તમે પ્રસાદ લેજો. આજે જળજમનાની જારી ભરી લાવી આપી છે. પ્રભુના ચરણ પખાળી પછી ચરણામત લઈ જવામાં કાંઈ ખામી ન આવે. બહુ સારું સતી. રાજા અજમલ દ્વારકાના માર્ગે લાડવાને જારી લઈને હાલતા થઈ ગયા અને તેથી દ્વારકાની માલપા રારો નાથ રાજા રણછોડ બિરાજમાન છે. પણ ક્યો એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. અને એમાંય દીદી આખ્યાને માનવાની માલપા મારો 10 પૂજારી બનીને આવ્યો હોય અને મોજ કરાવ, પણ કેવી મોજ. અને પૂજારી મહારાજ પૂજા કરતા હોય, પૂજારી મહારાજ પૂજા કરતા હોય એમાં એનો ચેલકો ઈ પાછો કરવું નો દીકરો ગામના કઈક લોટ ને લાડવાન લઈને ખાઈને બહ બાટી બોલાવતા હોય અને કોકના લોટ ખાઈને બહ બાટી બોલાવે એને ચેલકા કહેવાય. પણ કેવો ચેલકો હોય છે તેથી હે ઈ હાલે તોય ભેરવા જેવો લાગે, હાલે તોય. तूने क्या किया? क्या वो तो करूँ का जिक्रा बोल रहे थे. लोग तो कुछ भी बोल सकते हैं. तो आपने मुझे क्यों बुलाया है? कहाँ गया था तू? मैं गांव में गया था. क्यों? वो आटा लेने के लिए गया था. लाया? वो नहीं लाया. क्यों नहीं लाया? जब कहते हैं तेरा बाप करू का जिक्रा है. करू का जिक्र है? लेकिन आप मानते क्यों हो? तू क्या बोलता है? वो सब लोग कह रहे हैं, मैं नहीं कह रहा हूँ. सब लोग तो कहते रहेंगे. तो आपने मुझे बुलाया है किस लिए? एक काम करना है. क्या? गांव में जा. गांव में? हाँ. क्यों? आटा ले ले. अरे पर आप काम करा करा के मुझे थकवाड़ी देते. थकवाड़ी देते? हाँ. कौन सा काम किया तू? वो अभी मैं कुछ लेके आया था ना कहाँ? आपके लिए, वो वेफर. मेरे लिए वेफर है. वेफर लाया था? तो क्या लाया था? मेरे लिए तो कुछ नहीं लाया. कुछ नहीं लाया. नहीं. तो वो मेरे लिए लाया होगा. तो फिर मेरे तरफ बोलता है. बाबूजी आप है ना, ये हाँ. मार मत करो, मुझे वो वाटता है. भागता है. क्या हुआ? वो तुम मारते हो. वो गाँव में सामरा- जा चल. वो सामरा है ना, वो आगा पीछा हो जाता है. गाँव में जा. क्यों? आटा लेने. पर उसके बाद कुछ भी काम नहीं करूंगा. अच्छा ठीक है एक जा. ही करूंगा. एक ही करेगा. हाँ, उसके बाद नहीं करूंगा. अच्छा जा. क्या करेगा? वो मैं आटा लेने जाऊंगा.
वो मैं आटा लेके आ रहा था, पर वो लोट का डब्बा बहुत गर्म था। और ऐसे ऐसे हलक क्यों आ रहा है? वो लोट का डब्बा गर्म था तो मैं क्या करूं? बाबूजी, क्या है? अब वो मगज गरम मत करो। किसका? मेरा। तेरा मगज गर्म हो जाएगा। हाँ, किस लिए? वो है ना, वो दिमाग फट जाता है। वो आप मारते हो तो वो थूक तो लगाना पड़ता है ना। वो वहाँ पे सामड़ा निकल जाता है। निकल गया? हाँ, दिखा। अभी नहीं दिखा सकता। क्यों? वो बाद में दिखाऊंगा। मलम लगा दे। हाँ, वो चिकना चिकना आता है ना, लगा देता हूँ। मलम है तेरे पास? हाँ, तो लगा चल। लगा मलम? अब नहीं लगाऊंगा। क्यों? वो मैं अभी घर में जा रहा हूँ। घर में नहीं जाना बेटा। तो अब क्या करूँ? एक काम करना है। अरे अभी तो बोला था एक काम, दूसरा भी दे दिया। हाँ, तो अब क्या करना है? पानी की मटकी भर में जाना। पानी? हाँ। लेकिन वहाँ बहुत बड़ा मगरमच्छ रहता है। मगरमच्छ है? हाँ, तो क्या दुगना कितने के बनाने? पर वो मुझे कच्चा चबा जाएगा। कौन सा? वो मगरमच्छ। मगरमच्छ? हाँ। नहीं आ गया, चकले बना दे। चल जा। पर उसके बाद कुछ नहीं करूँगा। ठीक है जा। कि भगवान तेरा मत भगवान तेरा क्या करते हो? वो मार मार के इधर से बाथरूम की टुकड़ा कर दिया और पूछते हो क्या करते हो? पाटलूम करता है तू? तो वो क्या कर दिया देखो। तू तो बाबा का बच्चा नहीं है। बाबा का बच्चा नहीं है। अब मैं कुछ नहीं करूँगा। क्यों नहीं करेगा? बस क्यों? खाली इधर बैठूंगा, कुछ नहीं करूँगा। क्यों? बस नहीं बच्चा चल। वो आप मारी मारी छोटा कर सकता है, ये चालता है। मार नहीं सोच करना तो नहीं मारूंगा। ये सामरा सब जगह काट दिया है। अब मुझे सुबह मनु भाई के यहाँ जाना पड़ेगा। वो क्या दवा लेने के लिए? क्यों क्या? दवा ले ली। हाँ, तेरे पास मलम तो है? लेकिन वो मलम है ना, वो थोड़ी देर में चिकना है ना तो लपट जाता है। निपट जाता है? हाँ, तो ज्यादा लगा दे। ज्यादा अब नहीं लगा सकता हूँ। अब मैं बहुत थक गया हूँ। एक काम करो, अब मछली की ट्रेन रखो, मैं आराम करने जा रहा हूँ। गुरुजी को बोलता है तू मंदिर के ध्यान रखो, हम घर जाते हैं। पर अब तो मैं थक गया हूँ, अब मैं क्या करूँगा? बूढ़ा हो गया तू? बुढ़ा तो नहीं हो गया हूँ, लेकिन काम आप बहुत कराते हैं। तूने यार तू ये देखो पर्चा आवाज दिया। परसे हो गया। एक काम कर, ये गरीब इंसान के ऊपर। आप गरीब इंसान है? गरीब इंसान है? ए बापूजी, क्या है? ऐसा नहीं मानना। क्यों? वो यहाँ पे है ना, सोडा निकल जाता है। बापू जी का तालिया तोड़ दिया देख तूने। वो अभी टूटा नहीं है, वो अभी जोड़ना बाकी है। बोलने लगे? हाँ। चल मैं जोड़ देता हूँ। कैसे? ऐसे मैं दिखाता हूँ, चल। लेकिन उधर तो घोबा पड़ गया है। अब मैं सीधा कर दूंगा। सीधा कर देंगे, लेकिन कैसे? मैं दिखाता हूँ तेरे को, चल। यहाँ क्या? ए बापूजी, क्या है? इसका सावा मत करना। क्यों? ये चाइना का माल है, कभी भी निकल जाता है। चाइना का माल है? हाँ। अरे यार तू ऐसे मत बोल। क्यों? लोग बोलेंगे तो ये देखो आपके ऊंचे काली है, वो दादी डोली चाइना का माल ही हुआ ना।
તો સસ્તો દેખાયેલા ક્યાં ત્યાં જૂતો બાવા હે તે એક નંબરનો ખોટો જ છું અહીંયા તો બાપુજી એમ નથી કહેતો અરે પણ એમ નહીં એટલે હું ખોટો છું वो मैं आपका मेरा हाँ वो तो मेरा कह रहा हूँ मैं हाँ खोटा हूँ एक नंबर ना खोटा हूँ बाबूजी ये अब नहीं पहुंचा है वो यहाँ कहीं वक्त है वो वक्त है तुमने मस्करी में सब कुछ जाता है तुमने सब कुछ मस्करी में जाता है लेकिन हमको यहाँ दुखता है बहुत दुखता है એ પાસ ને સીધા કરી દીધા ये कभी नहीं होगा सीधा और मैं तुझे दिखाता हूँ लेकिन नहीं होगा मैं कह रहा हूँ ना बस वो खोगा पड़ गया है हो गया वो डिशन में खड़ा पड़ जाएगा चल क्या क्यों अरे हम जाओ को ये गाना हो गया है अरे तू गांडो છો ભાઈ તો પાગલ બોલતા હે આ તો સીધી રીતે આપણે બાપુજી બાપુજી હતા હવામાં આવી જાય पागल है ये आदमी है ना ये कसाई वाले होना चाहिए था अभी उसको को तलवार दे देना इसको हमारी काटना था क्या हुआ वो मुझे लगा 108 का फोन नंबर भूल गया था वो याद कर रहा था हाँ बाबूजी हाँ अब मैं बहुत थक गया हूँ तो एक काम करो मैं इस बाकड़े के नीचे सो जाता हूँ भागने के लिए तो अब क्या करूँगा ये मंदिर का क्या है मंदिर है मंदिर है तो भागना है ठीक है चलो गला भी सूख गया है सब कुछ પછી ગળા ફૂકે જાય ને બીજું શું થાય अच्छा वो क्या और एक काम कर वो करना है अब क्या करना है रुक मैं दिखाता हूँ क्या देख इधर अरे बच्चे क्या हुआ पहले वो तारा मर के बोलते हैं क्या हुआ तुम्हारा पापा का कपाल हुआ हमारा बाबा तो क्या हुआ क्या हुआ क्या हुआ वो आवाज गया था ना तो वो वापस ही नहीं आया अभी तो आ गया ना अभी आया फटाक से खाना आवाज है पटक से कर अच्छा काम और कर अब क्या करना है जंगल में ले बापूजी हाँ जंगल में क्यों जाने का है? लकड़ी लेने लकड़ी लेने हाँ। देखिए वहाँ बहुत बड़ा वो वाघ रहता है भाग रहता है हाँ जादू बना के चकली बना दे पर बापूजी तुमको दया नहीं आता है बेचारा गरीब माने कोई ऐसा करता है गरीब माना है थक गया हूँ बिल्कुल थक गया एक काम करते क्या उसके बाद कुछ नहीं करूँगा नहीं करेगा क्या ये लकड़ी लेवा यार देवता लाकड़ा ले आया रे देवता तुमने एक काम करने के लिए कहा था मैंने 4-5 कर दिया दूसरा भी काम करना पड़ेगा अब क्या है अब क्या करना है बापूजी क्या है
ये बाबा का धंधा मुझे नहीं परवड़ता। ये तुम मार मार के सोचा कर लगता है। भला मानसो इतना तो तुम मुझे खिलाते ही नहीं हो जितना तुम मुझे मार मेरी गाभा के दिए। चल के क्या एक काम कर बापूजी क्या તમે કહેતા હોય ને તો હે ને ઓલી મોનોકોટો દવા આવે ને ઈ લ્યો હું પી મરી જાઉં પણ હે ને આ મને નથી પહોંચતી को रात की गाड़ी जाए ना गाड़ी हाँ वो तो बहुत अच्छी लगती है कोई काम और कर देता पर अब मैं थक गया हूँ बापू एक काम करते क्या लड्डू वाला अरे तुम्हें एक एक करके इधर गाभा काट दिया है गाभा काट दिया किसका मेरा तेरा अभी तो गाभा काटा नहीं है वो मैं बापूजी है ना हाँ कौन सीधी रीते हूँ ऐसे रहने दो वरना है ना पछाड़ पछाड़ के मारूंगा बापूजी को मारेगा पर इधर तुमने देखो क्या कर दिया है सब ये इधर मैं 108 बुलाने के लायक भी नहीं रहा तो अब क्या करेंगे चल एक काम करते क्या लाडू उसके बाद कुछ नहीं करूंगा खाट किया हूँ हेलो कितना वाला वो मैंने 50 लाडू घड़ी वाल में वाल दिया घड़ी वाल में अच्छा अब मैं स्नान करने जा रहा हूँ मंदिर का ध्यान रखना स्नान करने के लिए मंदिर में ध्यान रखना पर પછી ये गाड़ी तो मुझे मिलेगा ना नहीं मिलेगी तुम कितनी बार में पहुंचाएगा अब तो ज़्यादा देर नहीं लगेगी अब तो चलो फटाफट आना मैं अभी इधर दीवा बत्ती करता हूँ